પોલીસ પ્રજાનો મિત્ર છે, રક્ષક છે તે કહેવત આજે દાહોદ ગ્રામ્ય પોલીસે સાબિત કરી બતાવી છે। કારણ કે મધ્યપ્રદેશના ઝાબુઆની એક પ્રસૂતા મહિલા જે ભરૂચથી પોતાના માદરે વતન આવી રહી હતી ને રસ્તામાં નેશનલ હાઈવે પર ચાલુ બસમાં તેને પ્રસવની પીડા ઉપડતા તે રસ્તા ઉપર કણસતી હતી। કારણ કે કોઈ કારણોસર 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સમયસર ના પહોંચી હતી। દરમિયાન દાહોદ ગ્રામ્ય પોલીસ મથકની PCR વાન ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને આ જે પ્રસૂતા મહિલા હતી તેને સમયસર તેના હોસ્પિટલ પહોંચાડી અને સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી। તે આ મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો। પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો હતો। મામલે શું કહેવું છે પરિવારજનોનો જોઈશું આ રિપોર્ટમાં। હું ભરૂચ તો આવતો હતો ઘરે અને મારે ઘરવાળીને દુખાવો થયો તો એમ્બ્યુલન્સને ફોન કર્યો, એમ્બ્યુલન્સ નહીં આવી તો દાહોદ પોલીસે હેલ્પ કરી અમારી। લેડીઝ નામ મારું ઉમેશ ડામોર છે, ગામ કેડાવત, જિલ્લા ઝાબુઆ। પોલીસ આવી હતી? દાહોદ પોલીસ આવી હતી। દાહોદ પોલીસનો બહુ બહુ આભાર। ક્યાં પહોંચાડ્યા પોલીસે તમને? પોલીસે હોસ્પિટલમાં પહોંચાડ્યા। અચ્છા, સરસ। તમને સેટિસ્ફેક્શન છે દાહોદ પોલીસથી? છે ને? અચ્છા, તમને ટાઈમે પહોંચાડ્યા? હા, દાહોદ પોલીસનો ઘણો બધો આભાર। આજ સાંજના જાડસ હોસ્પિટલ ખાતે પોલીસની વાનમાં એક મહિલાને સારવાર હેઠળ લાવેલા હતા। મહિલા એમના દંપતી સાથે ભરૂચથી એમના વતન તરફ જઈ રહ્યા હતા। ત્યાં આગળ રસ્તામાં રોજમની નજીક બસની અંદર લેડીઝને લેબર પેન ઉપડતા ત્યાં આગળ બસ ત્યાં ઊભી રાખવામાં આવેલ હતી। ત્યાં આગળ એ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ નીકળી હતી। ત્યાં આગળ પોલીસવાળાએ એમને સારવાર હેઠળ અર્જન્ટની અંદર અહીં જાડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવેલ હતા। અત્યારે હાલમાં બાળક અને માતા બંને સ્વસ્થ છે। બાળકનો ઓછા મહિને જન્મ થવાથી બાળકને અત્યારે સારવાર હેઠળ રાખેલ છે અને માતા એકદમ સરસ છે, એના વાઇટલી સ્ટેબલ છે અને અમે અમારા જાડસ હોસ્પિટલ તરફથી દાહોદ પોલીસને સારું કામગીરી માટે શુભેચ્છા પાઠવીએ છીએ અને આવા કામ આગળ કરતા રહે એવી આશા પણ રાખીએ છીએ। આજરોજ અમે દાહોદ ખાતે હાઈવે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન અમે રસ્તા પર આવતા હતા ત્યારે સાઈડ પર એક બસ ઉભેલ અને બસ ઊભી હતી તો એક પોલીસની ફરજ પ્રત્યે અમે જઈને ત્યાં પૂછ્યું કે ભાઈ શું તકલીફ છે, આટલું બધું ટોળું કેમ વળ્યું છે? તો એમને કીધું કે એક બેનને કંઈક ગર્ભવતી છે અને અચાનક દુખાવો ઉપડ્યો છે। ત્યારે અમારા જે ગાડીના જે પાયલોટ છે રાજુભાઈ ભરવાડ, એમને તાત્કાલિક અસરે બેનને ઉચકી અને અમારી સાથે મદદ કરી અને મહિલા પોલીસ પણ સાથે હતી। એમને તાત્કાલિક અમારી જે પોલીસ વાન છે એમાં બેસાડી અને તૈયારીમાં સ્પીડમાં અમે લોકો ઝાયડસ હોસ્પિટલ ખાતે એમને સારવાર અર્થે અમે મૂકવા આવ્યા છે। અને આ જે ભાઈ છે એમનું વતન ઝાબુઆ MP થી છે અને અત્યારે હાલ અમે એમને એડમિટ કર્યા છે અને તાત્કાલિક અસરે અમે એમને પહોંચાડી દીધા છે। આપને જણાવી દઈએ કે આ મધ્યપ્રદેશના ઝાબુઆ પાસેની આ મહિલા હતી, તેના પતિ જોડે ભરૂચ મજૂરી અર્થે ગઈ હતી। ત્યાંથી પરત આવતી વેળાએ તેના ઘરે આવી રહી હતી અને તેને 7 માસનો ગર્ભ હતો। આ દરમિયાન ચાલુ બસમાં તેને પ્રસૂતાની પીડા ઉપડી હતી અને રસ્તામાં રોજમ ખાતે ST બસને રોકાવાની ફરજ પડી હતી। આ દરમિયાન મુસાફરોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી પરંતુ કોઈ કારણોસર એમ્બ્યુલન્સ આવી પહોંચી નહોતી। આ દરમિયાન દાહોદ ગ્રામ્ય પોલીસ મથકની PCR વાન પેટ્રોલિંગમાં નીકળી હતી, જેના ચાલક રાજુભાઈ ભરવાડ તેમજ ASI સાવિત્રીબેન ડિંડોર સહિતની મહિલા કોન્સ્ટેબલ ગાડીમાંથી ઉતરી હતી અને બસની આસપાસ ટોળાને દેખીને પૂછપરછ કરતા તે આ મહિલાને પ્રસવની પીડા ઉપડી હોય તેમ જાણવા મળતા પોલીસે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર આ મહિલાને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી હતી અને તેને સફળ ડિલિવરી થઈ હતી। આ મહિલાએ 7 માસના અધૂરા માસે એક બાળકને જન્મ આપ્યો છે। આમ દાહોદ પોલીસે ઉત્કૃષ્ટ કામગીરીનો દાખલો પૂરો પાડ્યો છે। સાથે સાથે પોલીસ પ્રજાનો મિત્ર છે, પોલીસ પ્રજાનો રક્ષક છે તે કહેવત પણ સાર્થક કરી છે। ધન્યવાદ।